સમગ્ર ભારત વર્ષ તો સંતોની જ ભૂમિ છે, પણ સોરઠના સંતોના જીવન કવન કંઈક અનોખા છે. મેરું તો ડગે, પણ જેના મન ના ડગે, મરને ભાંગી પડે રે બ્રહ્માંડ રે. આવું અડગ મન એ સર્જનહાર પાસે શા માટે માગે છે? રાજપાટ, ઐશ્વર્ય કે કીર્તિ માટે નહીં, મોક્ષ માટે પણ નહીં, પણ પ્રભુ સ્વરૂપ માનવ જાતની સેવા કરવાની એની તમન્ના ખૂટે જ નહીં. આજારીઓ, રક્તપિતિયાઓ, દીન દુખિયાની સેવા કરવાનો એનો તલસાટ મંદ પડે જ નહીં. ભૂખ્યા માણસના મોઢામાં બટકુક રોટલો પહોંચાડવાની મહેચ્છા મંદ પડે જ નહીં. એ માટે મનને અડગ રાખવા બ્રહ્માંડના સ્વામીને એ રીઝવે છે. મનુષ્ય એ પ્રભુનું સ્વરૂપ છે. તમામ જીવાત્માઓની સેવા એ પ્રભુનો સાક્ષાત્કાર છે. આ મહાસત્યને જીવનમાં વણી લઈ તે વંદનીય સંતો, ભક્તો અને સિદ્ધોએ નાત, જાત, ધર્મ કે સંપ્રદાયના ભેદ ભૂલી ખભે કાવડ ઉપાડી ગામે ગામ ફરી અભ્યાગતો માટે રોટલા ઉઘરાવ્યા અને દીન દુખિયાની સેવા કરી. ભગવાન કૃષ્ણે કહેલા યજ્ઞ, માનવ સેવાના યજ્ઞના પ્રથમ પગરણ જાણે સોરઠની ભૂમિમાં શરૂ થયા. ભગવાન કૃષ્ણ સૌરાષ્ટ્રવાસી હતા અને તેમનો આદેશ સૌરાષ્ટ્રવાસીઓએ પ્રથમ સ્વીકાર્યો. એવા સેવાના વ્રતધારી સંત વાલમરામને આજે આપણે વંદન કરીએ. સૌરાષ્ટ્રમાં ગારિયાધાર ગામે કણબી પટેલ પિતા લવજી ભગતના ઘેર સંમત 1880ના જેઠ સુદ બીજના દિવસે સંત વાલમરામ બાપાનો જન્મ થયેલ. એક દિવસ બાળ વાલમરામ સીમમાં પોતાના ઢોર ઢાંખર ચારે છે. એવામાં સંત ભોજા ભગત ગાડામાં બેસી મંડપ મેળામાં જતા હતા. સાથે બીજા સંતો પણ હતા અને દૂરથી એક તારા સાથે પોતાના રચેલા પદ મધુર અવાજે ગાતા બાળ વાલમરામને જોયા. ગાડું ઊભું રખાવી પોતાની પાસે બોલાવી અને પૂછ્યું, કેવા છો બેટા? કણબી શું તારું નામ? મારું નામ વાલો બાપુ. આ એક તારો લઈને શું ગાતો હતો? ભોજા ભગતના ચાપખા ગાતો હતો. એનાથી શું લાભ મળે? પાપ ધોવાય બાપુ અને પુણ્ય થાય. ભોજા ભગતને કદી જોયા છે? ના બાપુ, પણ જોવાનું મન ઘણું થાય છે. તો હું જ ભોજો ભાઈ. આ દેહને બધા ભોજો કહે છે. વાહ બાપુ વાહ, હું ધન્ય થઈ ગયો. કેટલો ભાગશાળી કે તમારા દર્શન થયા. હવે તમને જાવા નહીં દઉં. દર્શન તો પરમાત્માના થાય બાપ. હું તો તારા જેવો સામાન્ય માણસ છું. આજે તો મારાથી રોકાવાય એમ નથી, પણ મંડપ મેળામાંથી આવી વળતા જરૂર આવીશ, કહી સંત ભોજનરામે ગાડું હંકાયું. સંત વાલમરામને બીજા પણ ભાઈઓ હતા, એટલે ખેતીના કામમાં બહુ જવું ના પડે. ગામમાં કોઈ ભજન મંડળી આવી હોય તો ત્યાં સૌથી પહેલાં પહોંચી જાય. માતા પિતા સ્વર્ગે સિધાવ્યા એટલે હવે મોટા ભાઈઓને આ બધું ભજન ગમે નહીં, એટલે પરાયણે ખેતીના કામમાં જોતરવા લાગ્યા. પ્રભુ પરાયણ જીવ એટલે ખેતીના કામમાં મન લાગે નહીં, એટલે ભાઈઓએ ભજન મંડળીમાં જવાની પણ ના પાડી દીધી. સંત વાલમરામ કહે કે તમે મને ભજન મંડળીમાં જવાની ના પાડશો તો હું ભાગી જઈશ. ભાઈઓએ વિચાર્યું કે જો આ ભાગી જશે તો આ ઢોર ચરાવવાનું કામ કરે છે એ પણ બંધ થશે અને નવો હાથી રાખવો પડશે, એટલે પછી બહુ રોકટોક કરતા નહીં. એક વખત સંત વાલમરામના મકાન પાસે આવી એક હરિજને હાથ દીધો. સંત વાલમરામ બહાર આવીને જુએ છે તો કપાળે તિલક, ડોકમાં તુલસીની માળા પહેરેલા એક હરિજન ભાઈ ખડકીની સામે ઊભા છે. કેમ ભાઈ, સીધ આવવું થયું? એક વિનંતી કરવા આવ્યો છું ભગત. આજ અષાઢી બીજ છે તો અમારા વાસમાં ભજન ગાવા આવશો? આવીશ ભાઈ, જરૂર આવીશ. મારે મન તો એવા કોઈ જાતિ ભેદ નથી. મર્યા પછી ભગવાનના દરબારમાં ક્યાં નોખા નોખા વાસ છે? આ તો માણસોએ બનાવેલા વાડા છે. અજવાળા વિલાયા અને અંધારું છવાયું, એટલે મોટા ભાઈઓને ખબર ન પડે તેમ ભજનમાં જાઉં છું એમ કહી એક તારો અને કરતા લઈ સંત વાલમરામ નીકળી ગયા. સંત વાલમરામ વાસમાં આવી સૌને બે હાથ જોડી મંડળીની વચમાં બેઠા. એક તારો રણજણ્યો. પ્રથમ ગણપતિને વંદન કરી મનથી માની લીધેલા ગુરુ ભોજા ભગતનું ભજન ઉપાડ્યું. આ ભવમાં ભજન કરી લે ભાઈ, અંતરમાં કાં રહ્યો મુંજાય. સગા કુટુંબને પરિવાર એ કુડી સે છગાઈ.
મુવા પછી માનવીઓ વાહે કર્મ છાંડ છે કાંઈ, કામ ક્રોધ કાયાને ખાશે ભૌમ ભીતર ભાઈ, સુરાપાનની અંદર ભળતા ઉઠે અચાનક લાઈ, નરભે નાર મંદોદરી મીરા ચાલી કર્મા બાઈ, પીપા પ્રહલાદ ધ્રુવ અમરીખ નરહર સેના નાઈ. આ બાજુ સંત ભોજલરામને સંત વાલમરામના રાતના હરિજનવાસમાં ભજન ગાવાના અને ભાઈઓના ઠપકાની વાતના સમાચાર મળ્યા. એટલે સંત વાલમરામને કહ્યું કે વાલમરામ, તમને જે માર્ગ બતાવું છું એ માર્ગ પરમ શાંતિનો, પરમારથનો અને પ્રભુને પામવાનો છે. જે માર્ગે મોટા મોટા મહાત્માઓ પણ જઈ શકતા નથી તે માર્ગ હું તમને દેખાડું છું. આ ગારિયાધારમાં એક નાની મઢોલી બનાવો, ત્યાં ભૂખ્યા અને દુખિયાને સાથ કરો, ભૂખ્યાને ટુકડો આપજો અને દુખિયાની ચાકરી કરજો. ખભે કાવડ લઈ ગામે ગામ અને ઘેર ઘેર અભ્યાગતો માટે માગવા જજો, એમાંથી અભ્યાગતોને ખવડાવજો. એના જેવો કોઈ શ્રેષ્ઠ માર્ગ નથી. ભલે એમ કરીશ, પણ મઢુલીમાં જ્યારે રામ લક્ષ્મણ અને સીતાની મૂર્તિઓ પધરાવીશ ત્યારે તમે આવજો અને મને કંઠી બાંધતા જાઓ, મારા ગુરુ બનો. સંત ભોજલરામ ત્યારબાદ ગારિયાધાર થોડો સમય રોકાયા અને વાલમરામને કંઠી બાંધી. સંત વાલમરામે ગારિયાધારમાં મંદિર તૈયાર કર્યું. ગુરુ સંત ભોજલરામની હાજરીમાં રામ લક્ષ્મણ અને સીતાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી. સંત ભોજલરામે આશીર્વાદ આપ્યા. પ્રભાતે વહેલા ઉઠી સેવા પૂજા કરી ખભે કાવડ લઈ સંત વાલમરામ અભ્યાગતો માટે ટુકડો ઉઘરાવવા નીકળે છે. કાવડના ઘૂઘરા વાગતા જ ગામની માતાઓ રોટલા અને ખીચડી જે હોય એ આપે છે. સંત વાલમરામ મઢુલીમાં આવી અને આવેલા અભ્યાગતોને જેમ એક મા પોતાના દીકરાને પ્રેમથી જમાડે તેમ બધાને પ્રેમથી જમાડે છે. દીન દુખિયાના બેલી સંત વાલમરામ બાપાએ સંમત 1942માં મહાપ્રયાણ કર્યું અને ભગવાનમાં ભળી ગયા. સનાતન ધર્મની જ્યોતને અખંડ રાખનાર પરમ સંત વાલમરામ બાપાને આજે આપણે ભાવથી વંદન કરીએ.